સાઉથ આફ્રિકામાં ચીની વિદેશ મંત્રી સાથે જયશંકરની બેઠક માનસરોવર યાત્રા અંગે થઈ ચર્ચા। વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે। તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ yીને મળ્યા હતા। બંને નેતાઓ વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને કૈલાસ માનસરોવર યાત્રા અંગે સાર્થક ચર્ચા થઈ હતી। આ મુલાકાત વિશે ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બેઠકની માહિતી આપી હતી। તેમણે એક પોસ્ટમાં લખ્યું કે આજે સવારે જોહાનિસબર્ગમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકોમાંથી તેમને CPC પોલિટ બ્યુરોના સભ્ય અને ચીનના વિદેશ મંત્રી વાંગ yીને મળવાની તક મળી હતી। નવી દિલ્હીમાં સાપ્તાહિક મીડિયા બ્રીફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને મંત્રીઓએ નવેમ્બરમાં તેમની છેલ્લી મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી। તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન બંને મંત્રીઓએ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળ બની રહે તે માટેનું સંચાલન કરવા વિશે પણ વાત કરી હતી। વિદેશ મંત્રાલયે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે બેઠક દરમિયાન સરહદી વિસ્તારોમાંથી શાંતિ અને સુલેહ બની રહે તેવું સંચાલન, કૈલાસ માનસરોવર યાત્રા, સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને મુસાફરી સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે G20 અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પર પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી આ વર્ષે 26-27 જાન્યુઆરીએ ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ નાયબ વિદેશ મંત્રી મિકેનિઝમની બેઠક માટે બેઇજિંગની મુલાકાત લીધી હતી। વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં કાઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં સંમતિ મુજબ બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધોને સ્થિર કરવા અને પુનર્નિર્માણ કરવા માટે કેટલાક લોકો કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।